નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, હું એજે શિયાળ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વાલા ખેડૂત મિત્રો, દર વખતે આપણે એ ખેડૂતોને ઉપયોગી એવી માહિતી લઈ અને એ ખેડૂતોને મળતા હોઈએ છીએ। એવી રીતે આજે આપણે વાત કરવાના છીએ ટ્રેક્ટર સહાય સબસિડી યોજના વિશે। જી હા ખેડૂત મિત્રો, તાજેતરમાં જ કૃષિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એ ટ્રેક્ટરની સબસિડી યોજનાનો લાભ લેવા માટે એ ઓનલાઈન અરજી સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ એ પુનઃ ઓપન કરવામાં આવેલું છે। ફરી વખત આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવેલું છે। આપ સર્વ ખેડૂત મિત્રોને જણાવી દઉં કે આ અગાઉ ખેતીવાડી વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને એ અલગ અલગ વિવિધ યોજનાઓની અંદર સબસિડીનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ 27/3/2026 થી એ 24/4/2026 સુધી ખુલ્લું મૂકવામાં આવેલું હતું। એમાં એ તમામ જિલ્લાના એ ખેડૂતો એ ઓનલાઈન અરજી કરી શકતા હતા। ત્યારબાદ હાલમાં કુલ 16 જેટલા જિલ્લાઓની અંદર એ ઓનલાઈન અરજી સ્વીકારવા માટે પોર્ટલ ખોલવામાં આવેલું છે, જેના અંદર ગુજરાત સરકાર કૃષિ વિભાગ દ્વારા અલગ અલગ જિલ્લા વાઇઝ ટ્રેક્ટરની સબસિડી સહાય યોજનાનો લાભ લેવા માટે એ ખેડૂતોને એ જિલ્લા વાઇઝ અલગ અલગ એ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે, જેના અંદર જે જિલ્લાની અંદર હાલમાં એ સરકારશ્રીની ફાળવવામાં આવેલી ગ્રાન્ટ સહાય કરતા ઓછી અરજી એ આવેલી છે એ જિલ્લા માટે એ ઓનલાઈન અરજી સ્વીકારવા માટે એ પુનઃ પોર્ટલ ખોલવામાં આવેલું છે। એના અંદર કુલ 16 જેટલા જિલ્લાઓમાં એ ઓનલાઈન અરજી સ્વીકારવા માટે પોર્ટલ ખોલવામાં આવેલું છે। તો આ કયા 16 જિલ્લા માટે ઓનલાઈન અરજી સ્વીકારવા માટે પોર્ટલ ખોલવામાં આવેલું છે અને એના અંદર એ કઈ તારીખ સુધી તમે અરજી કરી શકશો તેની સંપૂર્ણ વિગતની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો અંત સુધી આપ તમામ ખેડૂત મિત્રો મારી સાથે બન્યા। તો કયા કયા જિલ્લા માટે એ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે તેની આપણે એ વિગતે ચર્ચા કરીએ। તો સૌથી પહેલું છે વલસાડ, નવસારી, સુરત, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ, ભરૂચ, તાપી, મહેસાણા, દાહોદ, નર્મદા, મહીસાગર, ગાંધીનગર અને ડાંગ કુલ 16 જેટલા જિલ્લાઓની અંદર સરકારશ્રીના લક્ષ્યાંક કરતા એ ઓછી અરજીઓ આવી છે, તેના લીધે ફરીથી પુનઃ એ આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે। તો કઈ તારીખથી કઈ તારીખ સુધી આ પોર્ટલ ખુલ્લું રહેશે એની આપણે વાત કરીએ તો તારીખ 16/6/2026 થી તારીખ 15/7/2026 સુધી એ 1 મહિના માટે એ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે। તો આ ટ્રેક્ટર સબસિડી સહાય યોજનામાં એ જે ખેડૂત મિત્રો લાભ લેવા માંગતા હોય એ આ સમયગાળા દરમિયાન એ ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી કરી દેવી। તેમજ આ આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી અરજી કર્યા બાદ આ ટ્રેક્ટર સહાયની અંદર કેટલી સબસિડી મળવા પાત્ર રહેશે તેની આપણે વાત કરીએ। તો જેના અંદર વખતો વખતની સરકારશ્રીની કૃષિ વિભાગ ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ 20 PTO હોર્સ પાવરથી લઈ અને 60 PTO હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરમાં ખેડૂતોને 1 લાખ રૂપિયા સબસિડી મળવા પાત્ર રહેશે। તો આ સબસિડી યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતો તેમજ આટલા તમને જણાવ્યા મુજબના જિલ્લાઓમાં જે ખેડૂત મિત્રો અરજી નથી કરી શક્યા એ હજી તમારી પાસે સમય છે, તો સમય મર્યાદાની અંદર એ ઓનલાઈન અરજી કરી દેવી। કુલ 16 જેટલા જિલ્લાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ પુનઃ એ ઓપન કરવામાં આવેલું છે। ફરી વખત 16 જિલ્લાનું આપણે નામ બોલી જઈએ એટલે જે ખેડૂત મિત્રો એ જાણતા ન હોય તો એમને પણ એ માહિતી મળી જાય। તો સૌથી પહેલું છે વલસાડ, નવસારી, સુરત, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ, ભરૂચ, તાપી, મહેસાણા, દાહોદ, નર્મદા, મહીસાગર, ગાંધીનગર અને ડાંગ કુલ 16 જેટલા જિલ્લાઓમાં એ અરજી સ્વીકારવા માટે પુનઃ પોર્ટલ ખોલવામાં આવેલું છે। તો આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂત મિત્રો આજે જ એ ઓનલાઈન અરજી કરો। વાલા ખેડૂત મિત્રો, અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી કરીને અન્ય ખેડૂત મિત્રો પણ આ યોજનાનો લાભ લઈ શકે। આભાર।